તો જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પર વરસાદનું વિઘ્ન. વરસાદના લીધે પરિક્રમાના રસ્તાની હાલત દયનીય. વરસાદમાં ધોવાઈ ગયા છે જંગલના પરિક્રમાના રસ્તાઓ. 36 કિલોમીટરના રૂટના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છે. દ્રશ્યમાં આપ જુઓ, પરિક્રમાના રૂટ પર રસ્તા હાલ ખૂબ જ કાદવ કીચડવાળા છે. દર વર્ષે દેવ દિવાળીથી લીલી परिक्रमा प्रारंभ થાય છે. ये जो लिली परिक्रमा 2 नवंबर से 5 नवंबर जो शुरू होनी है, उसके लिए जो अंदर का 36 किलोमीटर का परिक्रमा रूट है वो वन विभाग द्वारा पूर्णतः तैयार करने में आ गया था तथा जो वहीवटी तंत्र के अधिकारी थे उनके द्वारा उसका निरीक्षण भी करने में आया था। मगर जैसा कि आप जानते हैं कि ये तूफान और ये बिन मौसम बरसात गिरी है, उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं। तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो 4x4 के नहीं है वो अंदर नहीं जा सकते। तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएं हम हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे। और आप ये भी जानते हैं कि 31 तारीख को रेड अलर्ट है, तो अगर एक तेज बरसात और आ गई तो रस्तों का जो धोवाण है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी। इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है, तब तक आप ना निकलें, ताकि તો પરિક્રમાને લઈ ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાનું નિવેદન સામે આવ્યું છે. પરિક્રમા કોઈ સંજોગોમાં બંધ ન રહેવી જોઈએ. પરિક્રમા બંધ રાખીને સનાતનની પરંપરા ન તોડવી જોઈએ. કોઈ સંજોગોમાં પરિક્રમા બંધ ન રહેવી જોઈએ. આપણું જે પરંપરા છે, સનાતન પરંપરા છે, તો એ 25, 50, 100, 200, 500 લોકોની સાથે રહી એક પરિક્રમા વરાપ થાય એટલે પૂરી કરી લેવી જોઈએ. અને 11 1 તારીખ શનિવાર રાત્રે 11 મુહૂર્ત કરી લેવું જોઈએ, જેથી કરી આપણી પરંપરા ન તૂટે. અમે 5 વર્ષ પહેલાં કોરોના જ્યારે આવ્યો હતો ત્યારે 25 લોકોની સાથે રાખી અમે પરંપરાને સાચવી રાખેલી અને 25 લોકોએ પરિક્રમા ગિરનારની કરેલી. જેથી કરી એક વખત ફરીથી તંત્ર અને સરકારને નિવેદન છે કે વરસાદી વાતાવરણ હોવા છતાં 2-3-4 દિવસમાં વરાપ થાય એટલે 5-50 લોકો જે સારી રીતે શારીરિક સક્ષમ હોય એવા લોકોની સાથે રાખી તંત્રએ, સાધુ સંતોએ, ઉતારા મંડળે સાથે રાખી એક પરિક્રમા પૂરી કરી લેવી જોઈએ. જૂનાગઢ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુની તંત્રને અપીલ. પ્રાચીન પરંપરા મુજબ પરિક્રમા ચાલુ રહેવી જોઈએ. લીલી પરિક્રમાની પરંપરાને યથાયોગ્ય જાળવી રાખવી જોઈએ. વરસાદના કારણે પરિક્રમાના રસ્તાઓ પણ ધોવાણા છે, રસ્તામાં કાદવ કીચડ પણ થયા છે. જેનાથી આવનાર યાત્રિકોને થોડી ઘણી મુશ્કેલી તો પડશે જ, પણ ઘણી સમય વખતે આવું બનતું આવ્યું છે. ઘણી વખત પરિક્રમાના સમયે વરસાદ થયા છે, પણ ખરેખર આપણી જે પ્રાચીન પરંપરા છે એ પરંપરા મુજબ તો પરિક્રમા શરૂ જ રહેવી જોઈએ. વધારે સંખ્યામાં કદાચ લોકો ન જાય, પણ ગિરનારના સાધુ સંતો, એની સાથે જોડાયેલા શ્રદ્ધાળુ ભક્તજનો જઈ અને ગિરનારની પરિક્રમા કરી અને ગિરનારની જે પરંપરા છે એ પરંપરાને યથાયોગ્ય રીતે જાળવી રાખવી જોઈએ. આગામી 2 નવેમ્બરથી જે ગિરનારની જે લીલી પરિક્રમા છે તે શરૂ થનાર છે. ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 3-4 દિવસથી જે કમોસમી વરસાદ થયો છે, ખાસ કરીને ગિરનાર ઉપર વરસાદ થવાથી 3 ઇંચ જેટલું પાણી પડી જતા જે 36 કિલોમીટરનો રૂટ છે તેમાં રસ્તાઓનું ખૂબ મોટું ધોવાણ થયું છે. આ રૂટ ઉપરથી પરિક્રમાર્થીઓ છે ચાલીને 36 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરતા હોય છે. સાથે સાથે અન્ય ક્ષેત્રો છે તે પણ ધમધમી ઉઠ્યા હોય છે અને અન્ય ક્ષેત્રોના ભારે વાહનો છે તે આ રૂટ ઉપરથી પસાર થાય છે. પણ આ જે ગારા અને કીચડના સામ્રાજ્યને લઈ અને જે ભારે વાહનો છે તેને પણ ચલાવવામાં મુશ્કેલ બનશે. સાથે સાથે અહીં આવતા લાખોની સંખ્યામાં ઉમટતા પ્રવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક આ રોડને હિસાબે ક્યાંક ને ક્યાંક મોટી હાલાકી ભોગવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે તંત્ર દ્વારા કેવો નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ.